વાવથરાદ જિલ્લામાં દુષ્કર્મ કેસમાં કડક સજા। થરાદ સેશન કોર્ટે પોક્સો અને દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપીને કડક સજા ફટકારી છે। કોર્ટે આરોપીને 20 વર્ષની સજાનો હુકમ આપ્યો છે, સાથે જ રૂપિયા 1.75 લાખનો દંડ પણ ફટકાર્યો છે। મળતી માહિતી મુજબ વર્ષ 2023 દરમિયાન સુઈગામ પોલીસ મથકે આ ઘટનાનો ગુનો નોંધાયો હતો। આરોપીએ બિસ્કિટ લેવા ઘરેથી નીકળેલી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કેસની ગંભીરતા અને પુરાવાના આધારે થરાદ સેશન કોર્ટે આરોપીને દોષિત ઠેરાવી કડક સજા ફટકારી છે। આ ચુકાદો સમાજમાં ન્યાયની ભાવના મજબૂત બનાવે છે અને આવા ગુનાઓ સામે કડક સંદેશ આપે છે કે આ ભોગ બનનાર જે બાળા જે છે તે પોતાના ઘેરથી તેના ભાઈને તાવ આવતો હોવાથી એ દુકાને બિસ્કિટ લેવા માટે જાય છે। ત્યારે વચમાં આ આરોપીનું ઘર આવે છે। એ ઝાપા આગળ બેઠો હોય છે અને આરોપી એને બોલાવે છે કે ક્યાં જાય છે, તો કે હું દુકાને જાઉં છું, તો મારા માટે કે લે એક બિસ્કિટ લીધી આવજે। એટલે 20 રૂપિયા આપે છે અને બિસ્કિટ લેવા એને પણ મોકલે છે। એ રિટર્ન જ્યારે બાળા લઈને આવે છે ત્યારે એ પોતાના ઘરમાં જતો રહે છે અને પછી એ બિસ્કિટ આપવા જાય છે ત્યારે કહે છે તું ઘરમાં આવી જાય। એને એવી રીતે ભોળવી લલચાવી અને ઘરમાં લઈ જાય છે અને ઘરમાં લઈ ગયા પછી આ આરોપી તેની સાથે દુષ્કર્મ કરે છે, જે અંગેની ફરિયાદ સુઈગામ પોલીસ સ્ટેશનમાં ચાલી જતો અને એનો પોક્સો કેસ આજરોજ નામદાર કોર્ટમાં પુરાવાના અંતે ચાલી જતો નામદાર કોર્ટે આરોપીને પોક્સો અને 376ના કેસની અંદર 20 વર્ષની સજા ફરમાવેલ છે અને ટોટલ 1,75,000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે। અને જો દંડ ન ભરે તો વધુ 7 માસની સખત કેદની સજા અને દંડ ભરે તો તેનું સગીર વયની જે બાળા જે ભોગ બનનાર છે એને વળતર ચૂકવવા માટેનો હુકમ ફરમાવેલ છે।